સૌથી પહેલા તો કાયદો જે છે એ કરોળિયાના ઝાડા જેવો છે કે જેમાં નાના જીવડાઓ છે એ ફસાઈ જાય અને મોટા જીવડા એ ઝાડું તોડી અને એમાંથી પસાર થઈ જાય છે. એટલે વાત એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એ ભારત સરકારનું જે માર્ગ અને પરિવહન વિભાગ અંતર્ગતનું એક ઓથોરિટી છે, સ્વાયત્ત સંસ્થા છે. જે રીતે ટોલ પ્લાઝાની વાત છે અને ગેરકાયદેસર રીતે ટોલ વસૂલવા માટેનું અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છે, તો ફક્ત અમદાવાદ અને રાજકોટ વચ્ચેના જ ટોલ પ્લાઝાની વાત નથી. ગુજરાતની વાત કરીએ તો ધોલેરાથી મહુવા સુધીનો જે રોડ છે અથવા ગીર સોમનાથનો જે નેશનલ હાઈવે છે 51 જુનાગઢથી ઉના સુધીનો જે રોડ છે, આ બધા જ ટોલ પ્લાઝાઓ ઉપર નિયમ વિરુદ્ધ ઘણા બધા જે છે એ નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝાઓ ઊભા કરી દીધા છે. નિયમ પ્રમાણે 60 કિલોમીટરના અંતરમાં ફક્ત એક જ ટોલ પ્લાઝા હોવું જોઈએ. બીજું કે કોઈ પણ ટોલ પ્લાઝા જે જગ્યા ઉપર છે એના આસપાસના 20 સ્ક્વેર કિલોમીટરના જે ગામડાઓના જે સ્થાનિક રહેવાસીઓ છે એમને વિનામૂલ્યે ફ્રી ટોલ પાસ મળવું જોઈએ. ત્રીજું, તમે હમણાં જે રીતે કીધું કે ભાઈ કોઈ પણ ટોલ પ્લાઝામાં 100 મીટરનાથી વધુ જો લાઈન છે તો એમાં ટોલ ચૂકવવામાંથી જે કંઈ પણ વાહન ચાલકો છે એમને મુક્તિ મળે છે. કોઈ જગ્યાએ ફાસ્ટેગનું મશીન એમનું બંધ છે તો પણ એમને મુક્તિ મળે છે. આ ઘણા બધા નિયમો જે છે પણ એ બધા જ નિયમો ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. જે રીતે હમણાં આપણે જોયું કે માર્ગ અને પરિવહન વિભાગના જે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ લોકસભાની અંદર જે છે 22 માર્ચ 2022ના દિવસે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમણે કીધું કે 60 કિલોમીટરના જે વિસ્તારમાં ફક્ત એક જ ટોલ પ્લાઝા રહેશે અને એ સિવાયના તમામ ટોલ પ્લાઝા અમે હટાવી લેશું. એક બીજું એમણે એ પણ કીધું કે ભાઈ 20 સ્ક્વેર કિલોમીટરની આસપાસના તમામ લોકોને અમે એમના સ્થાનિક લોકોના આધાર કાર્ડના હિસાબથી, આધાર કાર્ડના આધારે એમને ફ્રી ટોલ પાસ આપીશું. પણ આ બધી જ વસ્તુઓ ફક્ત ભાષણમાં રહી છે અને કાગળ ઉપર રહી છે. ગુજરાતમાં ઘણા બધા જે નેશનલ હાઈવે જેટલા પણ નવા બન્યા છે ત્યાં મોટા ભાગના નેશનલ હાઈવેનું કામ હજુ અધૂરું છે. આમ છતાં પણ ત્યાં ટોલ પ્લાઝા લગાવી દઈ અને ટોલ વસૂલવાનું ચાલુ કરી દીધું છે. ટોલ માટેની જેટલા પણ વાહન ચાલકો જે એમને ટોલ ચૂકવી રહ્યા છે એમાં જેટલા પણ વાહન ચાલકો નવું વાહન ખરીદે તો એ સમયે એડવાન્સમાં એ તમામ રોડ ટેક્સ ચૂકવે છે સરકારને, સેસ ચૂકવે છે, સેન્ટ્રલ જીએસટી ચૂકવે છે, સ્ટેટ ગવર્મેન્ટનું જીએસટી ચૂકવે છે. ઇવન એ મહાનગરપાલિકા વિસ્તારમાં જો રહેતો હોય તો એનો અલગ ટેક્સ હોય છે, નગરપાલિકા વિસ્તારમાં રહેતો હોય તો એનો ટેક્સ હોય છે. ઇવન ડીઝલ ખરીદીએ છીએ, પેટ્રોલ ખરીદીએ છીએ, એના ઉપર આપણે ટેક્સ ચૂકવી રહ્યા છે. આમ છતાં ટોલ પ્લાઝાના નામથી વધુ પડતો એક ટેક્સ એ લોકો વસૂલી રહ્યા છે. શું આ સ્ટેટ હાઈવે અથવા નેશનલ હાઈવે જે બની રહ્યું છે એ કોઈ પોતાના ખિસ્સાના પૈસાથી બનાવી રહ્યું છે કે એના ઉપર પાછળથી ટેક્સ ચૂકવવાની જરૂરિયાત છે? એ લોકોના ટેક્સના પૈસાથી છે, નાગરિકોના ટેક્સના પૈસાથી છે. તો આપણા ટેક્સના પૈસાથી જે રોડ બને છે એના ઉપર ફરીથી ટેક્સ આપણા પાસેથી કેમ વસૂલવામાં આવે છે? એમની મરમ્મત માટેનો પણ જે ઓલરેડી આપણે બીજા ઘણા બધા ટેક્સ ચૂકવીએ છીએ, ડાયરેક્ટ ટેક્સ ચૂકવીએ છીએ, ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવીએ છીએ, તો એમાંથી કેમ વસૂલવામાં નથી આવતું? તો આ બધી બાબતો જે છે ભારતના નાગરિકોએ સમજવાની જરૂર છે. પણ અહીંયા ભારતમાં મૂળ ઇસ્યુ એ છે કે ભારતની પ્રજા જે છે, ભારતના જે નાગરિકો છે એ ખૂબ જ સહનશીલ છે, ખૂબ જ સહન કરવાની જે કંઈ પણ એમની પ્રકૃતિવાળા લોકો છે. અને એટલા માટે જે કોઈ પણ સરકારો હોય, જે તે પાર્ટીઓની સરકારો હોય, એ મોટા ભાગે સામાન્ય જે લોકો છે, નાગરિકો છે, એમનું શોષણ કરે છે. આપણે પેલી જે કહેવત છે કે જેટલા પણ વધુ પ્રમાણમાં કોઈ માણસને સત્તા મળે તો એ એટલા જ પ્રમાણમાં વધુ શોષણ કરનારો અને જુલ્મી બનવાનો છે. એ રીતે ભારતની અંદર પણ જે સરકારમાં બેઠેલા કેટલાક જે મુઠ્ઠીભર લોકો છે એ આ દેશના 90% લોકોનું શોષણ કરી રહ્યા છે અને આ બાબતે લોકોએ જાગવાની જરૂર છે. જ્યારે ગીર સોમનાથમાં 60 કિલોમીટરના અંતરમાં જે 3 ટોલ પ્લાઝા છે એના વિરોધમાં સામાજિક એકતા જાગૃતિ મિશને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અને કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આ બંને લોકોને લેખિતમાં રજૂઆત કરી કે આ નિયમ વિરુદ્ધ ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે, નેશનલ હાઈવે એક્ટ છે એનું ભંગ છે. જે કંઈ પણ ફી વસૂલવા માટેનો જે નેશનલ હાઈવે માટેના જે 2008ના જે નિયમો છે એનું ભંગ છે.
તો આ નિયમ વિરુદ્ધના તમામ ટોલ પ્લાઝા છે એને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવે અને કોઈ પણ પ્રકારનો ટોલ વસૂલવામાં ન આવે. આ 28/10 દિવસે આપણે લખીને આપ્યું, આમ છતાં પણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર એમના તરફથી કોઈ જ પ્રકારે ગંભીરતા લેવામાં નથી આવી. સ્થાનિક સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકર્તાઓ જે છે, સૂત્રાપાડાના સુંદરપુરા ટોલ પ્લાઝા જે છે ત્યાં બધા એકઠા થઈ અને વિરોધ નોંધાવ્યો. એમણે પોતાની રજૂઆત કીધી. આમ છતાં પણ હજુ સુધી સરકાર જે છે એ આ બાબતે કોઈ ગંભીરતા દાખવવા જ તૈયાર નથી. તો મારું તો ગુજરાત અને ભારતના તમામ નાગરિકોને અપીલ છે કે તો પછી આપણે પણ જો ગેરકાયદેસર રીતે સરકાર જ પોતે એ કાયદાનો ભંગ કરતું હોય, આ તો પેલી કહેવત છે એવું કે વાડ જ જો ચીબડા ગળે તો તમે ફરિયાદ કોના પાસે કરવા માટે જાઓ. તો સરકાર પોતે જ જો કાયદાનો ભંગ કરે તો તમામ નાગરિકોએ પણ ટોલ ચૂકવવા માટેનો ઇનકાર કરવો જોઈએ અને સવિનય કાનૂન ભંગ કરી અને આપણે જે છે એ આ ટોલ ચૂકવવાનો સંપૂર્ણ સદંતર ઇનકાર કરવો જોઈએ. અને જો એક બે લોકોથી ન માને તો આપણે બધા લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ટોલ પ્લાઝા ઉપર એકઠા થઈ ચક્કાજામ કરવું જોઈએ, કારણ કે આ નિયમ વિરુદ્ધના ટોલ પ્લાઝા જે છે એ હટાવવા ખૂબ જરૂરી છે. ફક્ત 4 વ્હીલ વાળા લોકો છે કે ટ્રાન્સપોર્ટ વાળા લોકો છે એમને જ અસર થાય છે એવું નથી. દૂધના વાહનો ત્યાંથી પસાર થાય તો એમને પણ અસર થાય છે, શાકભાજી વાળા લોકોને અસર થાય છે, ઇવન કોઈ સ્ટેટ ગવર્મેન્ટની ટ્રાન્સપોર્ટનું વ્હીકલ ત્યાંથી પસાર થાય છે તો એના લોકોને પણ અસર થાય છે. તમે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટની બસમાં તમે ટિકિટ લો તો ટોલ માટેનું અલગ તમારી પાસેથી પૈસા એમની ટિકિટમાં વસૂલવામાં આવે છે. ટોલ પ્લાઝા અંતર્ગત પસાર થતું દૂધનું વાહન હોય તો દૂધના ભાવ વધી જવાના છે, શાકભાજીના ભાવ વધી જવાના છે, બીજા કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે ટ્રાન્સપોર્ટના માધ્યમથી એ વિસ્તારમાંથી પસાર થશે તો એના ભાવ વધવાના છે. તો અલ્ટિમેટ જે છે એ જે લોકો પાસે વાહનો છે કે નથી, નુકસાન તમામ લોકોને છે. અને સરકાર જે છે એ કોઈ જ પ્રકારે આપણે જે એનાલિસિસ કર્યું અને ઘણી બધી જે અહીંયા ચર્ચાઓ કરી એના અંતે આપણે એ નિષ્કર્ષ ઉપર આવી શકાય કે સરકાર આ નિયમ વિરુદ્ધના ટોલ પ્લાઝા હટાવવા માંગતું નથી. એ લોકો વિનયપૂર્વકની વાત માનવાના નથી. તો આપણે પછી જેવાની સાથે તેવા થઈ આંદોલનનો રસ્તો અપનાવી અને આ ટોલ પ્લાઝા ઉપર ટોલ ચૂકવવાનો ઇનકાર કરવો જોઈએ. એ રીતે ન માને તો ચક્કાજામ કરી અને આપણે આંદોલનથી આ સરકારને આપણો પરચો બતાવવો જોઈએ, કારણ કે અલ્ટિમેટ નાગરિકો જે છે આ દેશના રાજા છે. કોઈ એમએલએ, એમપી, મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર છે આ દેશના રાજા નથી, એ લોકો નોકર છે. તો આપણે આ બાબતે ગુજરાત અને ભારતના તમામ નાગરિકોને રસ્તા ઉપર આવે, પ્રજા ચક્કાજામ કરે, પ્રજા બહુ ભોળી છે. આ ગેરકાયદેસર જે સરકારના બેસેલા લોકો જે વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરે છે એના સામે રોક લગાવવી એ ખૂબ જરૂરી છે.